હલો દોસ્તો, હું છું છાયા જૈન. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું સૂકી તુવેરની ભેલ, એ પણ ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે. તો ચાલો આપણે બનાવીએ તુવેરની ભેલ. તમને જણાવી દઉં કે આ તુવેર ગુજરાતમાં મળે છે અને ગુજરાતની ફેમસ છે. તો આ તુવેરને મેં 5 થી 6 કલાક પાણીમાં પલાળી દીધી છે. હવે આને કુકરમાં મીઠું નાખી અને 4 થી 5 સીટી લઈ લઈશું. સીટી આવે ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. મેં અહીંયા 3 કાકડી લીધી છે, 3 ટામેટાં લીધા છે અને 2 શિમલા મિર્ચી લીધી છે. આ બધાને બારીક સમારી લેવાનું છે. મેં એક લીલું મરચું પણ લીધું છે, એને પણ મેં નાના નાના કટકા કરી દીધા છે. આપણે આજે આ જૈન ભેલ બનાવીએ છીએ. તમે ડુંગળી પણ લઈ શકો છો, એ પણ બહુ જ સરસ લાગે છે, પરંતુ આજે આપણે જૈન બનાવીશું એટલે મેં આ શિમલા મિર્ચી લીધી છે. આ જોઈ શકો છો તુવેર બફાઈ ગઈ છે. મેં એને પાણી બધું નિતારી દીધું છે. હવે આપણે એને વઘાર કરીશું. મેં એક મોટો ચમચો તેલ લીધો છે. રાઈ અને જીરાનો વઘાર કરી અને હિંગ નાખી છે. હવે એમાં આપણે શિમલા મિર્ચીને એડ કરીશું અને એક લીલું મરચું જે આપણે સમારેલું હતું એને એડ કરવાનું છે અને 1 મિનિટ સુધીને એને સાતળવાની છે. સતળાઈ જાય ત્યાં સુધીને આપણે અડધી ચમચી જેટલી હળદર લેવાની છે, અડધી ચમચી લાલ મરચું લેવાનું છે અને અડધી ચમચ મીઠું લેવાનું છે. એને બરાબર મિક્સ કરી હલાવી અને આ મસાલામાં એડ કરી દેવાનું છે. જેમ એડ કરીશું હલાવતા રહેવાનું છે અને 1 ચમચી જેટલું કાળી મરચાંનો પાવડર નાખવાનો છે આપણે. હવે આમાં 1 લીંબુનો રસ એડ કરી ગેસ બંધ કરી હલાવીને એક પ્લેટમાં સર્વ કરીશું. એના ઉપર કાચા ટામેટાં, કાકડી, ચાટ મસાલો નાખીને આપણે હલાવી દઈશું સરસ રીતે. ઉપર લીલા ધાણા નાખીને આ રેડી છે તુવેરની ભેલ. તો તમે પણ ઘરે બનાવો. ટેસ્ટી અને સરસ ભેલ બહુ જ સરસ લાગે છે, ટેસ્ટ પણ છે અને હેલ્ધી પણ છે. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.